જૂનાગઢના માંગરોળમાં નવલી નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં ગરબા માટે થનગનાટ અને માંગરોળની બજારમાં અવનવા રંગબેરંગી ગરબાના વેચાણ પણ શરૂ થયા। નવરાત્રી એટલે મા શક્તિના આરાધનાનો મહાપર્વ। માં અંબાની આરાધના કરવા મોટા ભાગના ઘરોમાં, મંદિરોમાં 9 દિવસ દીપ પ્રગટાવી રાખવા માટેના ગરબાની સ્થાપના કરવાની પરંપરા રહી છે। નવરાત્રીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે માંગરોળની બજારોમાં વિવિધ પ્રકારથી સજાવટ કરેલ રંગબેરંગી કલાત્મક માટેના ગરબાનું વેચાણ શરૂ થયા છે। તો બીજી તરફ નવરાત્રી મહોત્સવને લઈ દાંડિયા પ્રેમીઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ મંદિરોના પટાંગણમાં તેમજ વિવિધ જ્ઞાતિઓ દ્વારા આયોજન કરાયેલ પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવના સ્થાન પર જોરશોરથી તૈયારીઓ સાથે નાની બાળાઓ, ભૂલકાઓ અને દાંડિયા રાસના અલગ અલગ સ્ટેપની પ્રેક્ટિસ કરાઈ રહી છે। નવરાત્રીનું આખા દેશમાં સૌથી વધુ મહત્વ ગુજરાતમાં છે। રાજ્યમાં 9 દિવસ બાળકો, યુવાનો, ખેલૈયાઓ અને તમામ લોકો નવલા નોરતાને રંગે રંગાઈ પ્રાચીન અર્વાચીન ગરબા આયોજનમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરે છે। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશવાણીયા, માંગરોળ। જય ભવાની, જય માતાજી। અત્રે અમે ભવાની મંદિરના સાનિધ્યમાં ઉપસ્થિત છીએ। અત્રે પ્રાચીન ગરબી હવે ગણતરીના કલાકો જ બાકી છે નવરાત્રીનો પ્રારંભ થવામાં। અત્રે ભવાની માના સાનિધ્યમાં આપણે વર્ષોથી આ પ્રાચીન ગરબીઓ થાય છે અને અહીંયા પણ બીજી ઘણી બધી એવા મંદિરો છે માતાજીના કે જ્યાં પ્રાચીન ગરબીઓનું આયોજન થાય છે અને ખૂબ સારી રીતે થાય છે। અને અહીંયા ભવાની માના મંદિરમાં આપણે જોવો છો તમે, આ બધી નાના નાના ભૂલકાઓ છે જે ઉત્સાહભેરથી અહીંયા ભાગ લે છે અને એને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે। સાદા ગરબા હોય છે, આપણે એની પણ પ્રેક્ટિસ થાય છે। અને બીજું કે આપણે અહીંયા નાટક મતલબ કે નૃત્ય જે આપણે કહીએ છીએ એ અહીંયા કરાવવામાં આવે છે અને એની વેશભૂષા અને બધી રીતે છોકરાઓને તૈયાર કરી અને આપણે અહીંયા નાટક ઉપસ્થિત કરીએ છીએ, જેથી જનતામાં એક સારો પ્રભાવ પડે અને નાના ભૂલકાઓને એમાંથી પણ શીખવા મળે કે ભાઈ આ રીતનું સમાજમાં અને બધી જગ્યાએ વાતાવરણ આવું થાય છે, જેથી કરી અને અહીંયા નાના ભૂલકાઓ સિવાય નાની નાની બાળાઓ છે એ પણ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને એ પણ ઉત્સાહભેરથી ભાગ લે છે અહીંયા, જેથી કરી અને આ બધા ભૂલકાઓને આનંદ, એક ઉત્સાહ મળે છે અને એ લોકોને પાછી ઈચ્છા થાય છે કે પાછા આવતા વર્ષે પણ અહીંયા રહીએ અમે। એવી રીતે અમારું અહીંયા આખું આયોજન હોય છે। અસ્તુ।